જ્યારે ઈસુએ વસન હિકાડવાનું પૂરું કર્યું તે ફરીસી ટોળાના માણસોમાંથી એક જણે એને અરજ કરી કે માર ઘેર આવે ને ખાવાનું ખા. અને વહેયો એના ઘેરમાં ગયો અને ખાવાનું ખાવા બેઠો. ત્યારે એના ફરીસી ટોળાના માણસને ઈયુ બાળીને નવાઈ લાગી કે ઈસુએ ખાવાનું ખાવા પહેલ યહૂદી મનખાના રિવાજને પ્રમાણે હાથ પગ નહીં ધોયા. ઈસુએ એનાને કીધું, હે ફરીસી ટોળાના ઢોંગ કરવાવાળો મનખો, તમો વાટકા અને થાળીને ઈપેરથી તે માજો હે, પણ મય તે ખરાબ હે. વહેમેશ તમારું જીવન હતું, બાર તો તે અસલ ભળાય હે, પણ મય લોભ અને બોંડાઈ ભરેલી હે. હે બુદ્ધિ વગરનો, જેને બારતનો ભાગ બનાવ્યો હું એને જ મયનો ભાગ નહીં બનાવ્યો. તમે પોતાની વસ્તુઓને ગરીબોને દાન કર દો, તરત તમે પરમેશ્વર અગેર તાજા થઈ જહો. પણ હે ફરીસી ટોળાનો ઢોંગ કરવાવાળો મનખો, તમે પેર હાય દમડાનો અને વરજાળીનો અને બધી પ્રકારની શાકભાજીનો 10વો ભાગ આલો હે, પણ મનખાનો સહી ફેસલો અને પરમેશ્વર હાથે પ્રેમ નહીં કરતા. અસલ થતું કે 10વો ભાગ ખુદ આલતો રહેતો અને એની વાતને કરતા. હે ફરીસી ટોળાનો મનખો, તમે પેર હાય તમને ગિરજામાં ખાસ બેહવાનો અને બજારમાં નમસ્તે કરવો અસલ લાગે હે. હાય તમે પેર, કેમ કે તમો એને દટાયેલી કબરને વાણવી હે, જેને પેર મનખા ચાલે હે પણ નહીં જાણતા કે એને મય હું હે. ત્યારે મૂસાનો નિયમ હિકાડવા વાળો મને એકે જવાબ આલ્યો, હે ગુરુ, એ વાતે કરીને તો અમારી નિંદા કરે હે. ઈસુએ કીધું, હે મૂસાનો નિયમ હિકાડવા વાળો, તમે પેર હોદો હાય તમો મનખાને મૂસાનું પૂરું નિયમ માનવા હારું બમેડાઈ કરો હે, પણ પોતે થોડોક ખુદો નિયમ નહીં માનતા. હાય તમે પેર, તમો એના ભવિષ્યવક્તાની કબરે બનાવો હે, જેનાને તમારે બાપ દાદે માર દડ્યા હતા. હા તમો ગવાહ હે અને પોતાના બાપ દાદાના કામમાં ભેગા હે, કેમ કે એનાને માર દડ્યા અને તમો એનાની કબરે બનાવો હે. એટલે હારું પરમેશ્વરની બુદ્ધિ હોદું કીધું હે, હો એના કને ભવિષ્યવક્ત અને પસંદ કરેલાને મોકલે, અને વહ્ય એનામાં કેનેકને માર દડે અને કેનેકને વિતાડ હે. એટલે દુનિયા બની તરથી લઈને આજ તકના બધા ભવિષ્યવક્તની મોતનો હિસાબ એના જોગના મનખાકન લેવામાં આવે હે, જે એનાના બાપ દાદાએ માર દડ્યા હે. હાબીલની મોતથી લઈને જકરિયાની મોત તક જે વેદી અને મંદિરના વશમાં માર નાખવામાં આવ્યો, હું તમને હાસુ કહું હે, એના બધાનો હિસાબ એના જોગના મનખાકનથી લેવામાં આવે હે. હાય તમે પેર જે મૂસાનો નિયમ હિકાડે હે, તમે જ્ઞાનની સાવી લેતે લીધી, પણ તમે પોતે જ હરક રાજમાં નહીં જાતા અને બીજો હરક રાજમાં જવાવાળા મનખાને હોદ રોકી દીધો. જ્યારે ઈસુ ઘેરથી નીકળ્યો તે મૂસાનો નિયમ હિકાડવાવાળા અને ફરીસી ટોળાના માણસ ખરાબ રીતિથી એને વાહેડ પડી ગયા અને ઘણી બધી વાતોને લગતા સવાલ પૂછવા માંડ્યા. વયા એની નોંધમાં હતા કે ઈસુ કંઈક ગલત કે એટલે કે આપો એને ફસાવી દીજે.